હુઈને જાગ્યું એટલે સીધી હાવણી હાથમાં પકડવાની, નકર પછી સત્યનાશ થઈ જાય. એટલે હાવણી પકડીને હું બેહી ગઈ. વિચાર કરતી હતી કે વાળું કે ન વાળું, પણ વાયટું કરવાની હતી એટલે ફટોફટ ઝાડુ મારી દીધું અને વાયટું કરવા બેસી ગઈ. વાયટું તો કરવી પડે. આ વખતે મમ્મી આવે એટલે ઢગલો વાયટું કરાવી. સાંજે તો રણજીત લઈ આવ્યા પાવભાજી, પુલાવ ને સમોસા. આ બધાય ખાવા માંડ્યા, પણ હું થોડી બાકી રહું. કાર્ટૂન જોતી જોતી ખાવ. હું તે નૈતિકની હારે નાના. પછી તો જમવામાં રમસટ બોલાવી દીધી. પાવભાજી હોય એટલે આપણે કાંઈ ઘટે નહીં. છાશ ખાટી મીઠી ને સમોસા ઉપરથી, એટલે મજા આવી ગઈ ખાવાની. હાલો બધાય ખાવા. તમને શું ભાવે કોમેન્ટ તો કરજો જરાક. મીઠા વગરની પાવભાજી. મમ્મી સાડી લાવ્યા હતા તો હું સાડી પહેરીને નખરા કરતી હતી, પણ મને સારી લાગે. અરે તો મમ્મી કહે કે તું સાડીમાં સારી લાગશો, તમે વાલોળ ફોલો હવારમાં ટિફિનમાં લઈ જવું પડશે. એટલે નૈતિકભાઈ પણ બેસી ગયા. મમ્મી ખીજાય ને, અરે સાસુમાં આવ્યા હતા.